તો ફરી એકવાર સાબરમતી નદીને ખાલી કરવામાં આવી છે અને કારણ છે વાસણા બેરેજનો ગેટનું કામકાજ ચાલી રહ્યું છે અને જેવી જ આ નદી ખાલી થાય છે ને લોકોને જાણ થાય છે તો ફક્ત અમદાવાદના જ નહીં પણ દૂર દૂરથી શહેરથી લોકો અહીંયા આવી ગયા છે અને તે લોકોનું કહેવું છે કે અહીંયા પહેલાના સમયના એટલે કે રાજા મહારાજાના સોના ચાંદીના સિક્કા અથવા તો ઝવેરાત પણ મળી શકે છે અને જ્યારે એક રિપોર્ટર પૂછે છે કે તમને આના પૈસા કઈ રીતે મળશે ત્યારે એક ભાઈ કહેવા લાગે છે કે સિક્કા પર રહેલા નંબરના આધારે અમને પૈસા મળશે તો પૂછે છે કે તમને હાલ સુધી કેટલા સિક્કા મળ્યા અને તમે કેટલા પૈસા કમાવ્યા ત્યારે તે ભાઈ કહેવા લાગે છે કે અમને હજુ સુધી સિક્કા તો મળ્યા નથી પણ મળશે એટલી અમને જરૂરથી ખાતરી છે અને આ સાબરમતી નદી આપણને 2 મહિના સુધી ખાલી જોવા મળશે જ્યાર સુધી તે ગેટનું કામ કમ્પ્લીટ નથી થઈ જતું ત્યાર સુધી સાબરમતીમાં પાણી ફરી નહીં વળે અને વેલ તમે આ ભાઈ લોકો માટે શું કહેવા માંગશો જે કહી રહ્યા છે કે અમને અહીંયા ખાતરી છે કે અમને વસ્તુ મળી આવશે અને તેમનું કહેવું એ પણ છે કે તે લોકોનો અહીંયા દિવસની હાજરી ભરાઈ જાય છે।